પાટણ જિલ્લાના સમી તાલુકામાં 2 ભેંસોની ચોરી અને કતલ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ ભેંસોની ચોરી કરીને ત્યારબાદ અમદાવાદના મિર્ઝાપુર મટન માર્કેટના વેપારીઓને બોલાવીને ભેંસોનું કતલ કર્યું હતું અને તેમનું 40,000 રૂપિયામાં માંસ વેચી દીધું હતું. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ સમી મુક્તાપુરના ઉમર ઉર્ફ મુલીઝુમ્મા સિંધી, અમદાવાદના નઈમ એહસાન કુરેશી, અયુબ ખાન, ઇબ્રાહિમ ખાન પઠાણ અને મોહમ્મદ શાકિર મોહમ્મદ સાબિર કુરેશી છે, જ્યારે સિંધી પીરાજામા અને કુરેશી સલમાન અબ્દુલ રહેમાન હજુ ફરાર છે. પોલીસે આરોપીઓને પકડ્યા બાદ સોનાર ગામ ખાતે લઈ જઈને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન ગામ લોકોએ પોલીસ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ એના નારા લગાવીને પોલીસના સાહસને સલામ આપી હતી. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને ફરાર આરોપીની ધરપકડ માટે પોલીસ તીવ્ર પ્રયાસો કરી રહી છે.